કાલે ઉત્તરાયણ ગઈ આ ગટુજી નામે ને મેથી અને લહણ બે લેવા ગયો તો મારા બેટા ના આલ્યું. આમ મરચો એકલો પડી જાય. બોલો મારે તો પૂરા બનાવવાના હતા એ બાકી રહ્યા. હવે આ મરચો એકલો શું કરું લે. કશું વાંધો ને એને તો મેથી ને લહણ નહીં આવ્યું ને પણ એકલા આવે ને રાતે જઈને ના ઉપાડે તો મારું નામ લઈ લેજો. આ મરચો તો મારો બાતલ લઈ જવા દેવું હું કોઈ બી હિસાબે નામ મેથી લહણ તો લઈ આવે છે એટલે પણ એને મેથી ચપટી આલામ શું થતું તું લે હે નહણી ખાલા આવું કશો વાંધો નહીં જોઈ લઈશું બટુકજી જોઈ લઈશું તમને. આ મરચો તમે એકલો બેહો તમારી બેનપણીઓનું અવડે ઉઠાયેલા આવું શું વાત કરે હા મારો બેટો એટલે આ બે જોડી લહણ આલ્યું હતું તો શું એને મોડું થવાનું હતું કે આખો ત્રણ પાડ્યા પડ્યા હે તો એટલું બે ખાલી જોડી આલ્યું હોય તો મારા પૂડા કેવા મસ્ત થાય અને ઉતરાયણ મારી કેવી રંગે સંગે થાય કે ના એ શરમ નહીં કે ખાવાની શરમ નહીં કે મારા બેટા કશું વાંધો નહીં અને અમારે તો લેવાનું હોય તો આવડા ને આવડા કોજા ભરીને જાય બોલો. હેરમન કંઈ તો કરવું જ પડશે સવાલ જ ખરો હેરમન પા બંધુ તો આગળ છે. તમે ખેતમ જાઉં તો ખેતરનો રસ્તો તમારે પેલી બાજુ આવ્યો. આપણે ના જવાય ખેતર એવું કોને આઈપા તો ગટુજી એમના ખેતરો આવ્યો. તો ભલે ને ખેતર આવે મારે શું લે મારે તો ખેતર હેઠ જવું હે તમે પાછા મને આવું રસ્તામાં જવા વાળા ટોકવા વાળા કોણ લે. તમે રાતે નીકળો એટલે મારે પૂછવું જ પડે ને. એટલે રાતે ના નીકળીએ દાડે ના નીકળીએ તો રાતે ના નીકળીએ શું વાત કરો તમે ત્યાં હું રોજો આપીને આવ્યો એવું ના હાડે આગમ મારે આપણા ખેતરો છે એ પેલો ચનીબુર ખાવા જવું છે દીપાજી તમે હતા ચનીબોર ના દેખાય રાતે હવામ જોજો. એટલે પણ મારે તો ને વાઘોલ જેવું વાંચ્યું છે એવું? રાતે મને ચનીબોર ચોખ્ખો દેખાય અને દાડે તો કશું ના દેખાય એવું. સારું જાય ચનીબોર ખાઈને આવો. લે આ બાજુ તો કહે ચનીબોર છે નહીં ના દીપાજી ચનીબોર કેમ કે એમ લાગે કશુંક તો લોચા હે ના જવા મોહન પેલા નામ મેથી ચોરી કરવા જાઉં પાછો આવ્યો હો હું ધક્યો અને પાછો મને પૂરો હતો હેડ્યા એટલે ધોવા હેડ્યા હોય તો તારે શું લેવા દેવા હે મને પેલા બટકે ને મેથી ને લહણ નહીં આવ્યું મારે બેટે બોલો એકલો ને એકલો ખાધું અને મારે બોલો ઉતરેને પૂડાય ના બનાવ્યું ને તો કશું ના બનાવ્યું અને કશું ના આવ્યું પણ આજે તો એની રાતે ને આખું પોટલું મેથી લાવી દેવું ને લહણ લાવી દેવું ફરી શું ધોણ મને મારું કંઈક ધોણ રાખવું પડશે કે આ પાછું કહી દે એવો હે તો પાછળ આવતું જ નથી જે કે હોય શું કે આ બીસાત નહીં દિલીપ જીરો ખબર ને વાત રાતના બાદશાહ કઈ બાજુ હેડ્યા રાતે તમને જ્યાં કહો તમે શરદી થઈ ગઈ શું બરાડું છે યાર જાઓ બધા જાઉં મારે જવું છે ખેતર અને તમે પાછા હોવામાં છે ક્યાંક તો એટલે બલાણા જેવો અમે લાગીએ બલાણા જેવો ને મને ખેંક આવી યાર હા બરાબર પણ અડધી રાતને તો હેડે એમ અડધી રાતના ભાગે તો હેડે ખેતર જવું છે થોડું કોમ જવું છે એટલે તમે પાછા દાડે કોમ નહીં કરતા હે ને દાડા આપણે ઊંઘી જ રહેવાનું દાડે રાતે હા એટલે પાછા તો દિલીપજી ખરા ને પાછા ગામનું નામ ખરું ને કે રાતના રાજા એમ એવું ને તે આમ સાચું બોલજો ને રાજા બનીને જ ફરવાના હા એ તો વાત સાચી પણ સાચું બોલજો જરીક ભગવાનની શરમ રાખીને કહેજો એટલે હેડે ખરેખર તો હેડે એમ કહો કશું ને મારે થોડું કોમ હે એ જવું હે કાંઈ ભાઈ બંધુ આવવાના કે અમે તું આગળ આવી જઈએ કે તમે વહેલા આવો એટલે હું વહેલો હેડ્યો એવું છે મારું બેટું મને કંઈક ડાઉટફુલ જેવું લાગે હે આ દિલીપજી કંઈક ના કરવાનું કરવા જશે તે પહેલાં અહીં પાછા મારવા આવવા પડશે અગર કંઈક ખબરમાં ગમે તો ગચકડું લઈને પાછા ઘેર આવશે એવું લાગે છે મને એટલે આ દિલીપજી હા તા હું શું કહું તા એવો ધ્યાન હું જ તમારા ગાતા આવું એમાં શું વાંધો પણ
ત્યાં 2 જણની સીટ જગ્યા ખાલી છે, તમે ચો બેહાડું યાર, અને તમે ખોટા તાળમાં ના આવશો. આ તાળી બહુ છે જો. અલ્યા વાત સાચી, પણ વાંધો ને હું તાળી બેઠી રે તમારા માટે શું વાંધો? હવે તમારે અમે બહાર ગણો તમારે પાડોશી કહેવાય એટલે તમને સાથ આલવો પડે મારે એમ, એટલે આવું રાતે તો જોડે એમ જરૂર હોય. આ મારો વસો ખાઈ ખબૂચીને ચેડે પડ્યો હે, આવું તો શું લેવા જાઉં, શું કરવા જાઉં, પછી ખબર નહીં પડતી મને. અને હજુ આવું કરે ગમે તે રીતે મને ઘેર તો કાઢવો જ પડશે મારે. એટલે ગોપાલસિંહ લડતા હા હેડો હું શું નહીં જવું લે જાવ જવા તો છે યાર. હું જઉં છું એ તો તમે તારમાં ઘેર નાહી જાઓ, ઘેર કહે નહીં આવે પાછા તમે ડાયરેક્ટ મારા જોડે આવશો ને તો પાછું તમે લોચા મારશો. ના ના મને હે ને કંઈક અવરું કામ લાગે, તમે કંઈક છે ને બીજું કામ કરવા જતા એવું લાગે, મને નહીં લાગતું તમે ખેતમ જાઓ એમ. ભાઈ હું નહીં તો વઢવા તો કોઈ જોડે નહીં ઝઘડા કરે, આ તો ભાઈબંધ આવે ને એટલે હું એમને મળવા જાઉં. એ 2 જણા બાઇક ઉપર બેઠા છે એટલે હું ત્રીજો બેહું ને 4 જણ તો. હું શું કહું, ગામમાં તમારો રેકોર્ડ ખરાબ હોય કેમ? રાતે કોઈને કંઈક માજ દો ને દેખડે આખા બધાને ઉપાધિ ફર્યાવરણ થાય તમે બીજું યાર સમજો. કોની તાકાત કોણ કે ગામમાં રેકોર્ડ ખરાબ છે મારે એમ? એટલે એવું નહીં કેતો, હાથોના છૂટ્યા નહીં એમ. હાથના છૂટા છીએ, રાતના છૂટા છીએ અમે. એવું છે? હા બરાબર. રાતે આ બંકો ગમે તો ફરી શકે, તમારે કોમ નહીં, તમે ઘેર જતા રહો. એવું ઘેર વાળો ચિંતા ખોટી કરે. એટલે ચિંતા અમારી કોઈ નહીં કરે, અમે કહી દઈશું ઘેર ચિંતા કરે. પણ દિલીપસિંહ કોમ હતું એટલે જોડે ગયા હતા એવું કહી દઈશું. તમને એવું હોય બીક લાગતી હોય તો હું ઘેર મેલી તો ખેડ. બીક નહીં લાગતી મને, અમને બીક નહીં લાગતી. એવું બીક એમાં શું રાખવાની વળી? આ તો વળી તમારા સંગાત આવું એમ હેડો ને જરીકે. આપા તો ચાલતા કરીએ એટલા માટે જોવું પડે કે આ કૂતરો મારો બેટો ભસ કરે છે. એવું છે? એટલે મારે પેલા ભાઈબંધો બેઠા છે એવું લાગે એટલે મને જવા દે, તમે જાઓ. એટલે હોંભરો પણ મારી વાત હાથું કહો, સિલેવર પૂછો હાથું કહો. તમે કોઈ એના હમ ખાવ પૈસા બોલે ને તમારે પગે પડો. પગે નહીં પડો, ઉભા એક કામ કરો, પૂછી ના ખાવ. એટલે ડોસી બોસી અત્યારે ઊંઘી રહેવા દે ઘેર બુડા સો ઊંઘી રહે, તું ડોસીનું શું કામ મને જવા દે મારા પેલા. પણ એમ નહીં કેતો, તમને ડોશીની જરીક ચિંતા છે તો તમે હાથું તો કહેશો ને એમ કહું મને. હાથું કહો હેડો, ડોશીના આમ ખાવ હેડો, ડોશીના આમ ખાવ, ડોશીના આમ ખાવ હેડો. હા મારે ઓછો છો, મારે ડોસી ચેડે પડી ગયો હે. તમે તે રીતે મને કહી તો દેવું પડશે, મારે શું કરવાનું? કારણ મારો ઓછો ચેડ્યા વગર નહીં રહેવાનો મારે તો. હવે ગોપાલસિંહ હા હવે વાત જોવાની એવી છે ને હા એ હે ને જો આ તો કોઈ કહેવાય ને પણ આ તો હા તો વાત સાચી છે. વાડ હોંભરે વાડનો કોટો સાચી વાત છે. ચોફેર જોવું પડે આપણે. જોવું પડે, સાચી વાત. પેલો બટકો નહીં, પેલો ગટુ કાકો. ગટુ કાકો ઓવે બોલો. આ ઉત્તરાયણ ગઈ, આ ઉત્તરાયણ ઉપર હું લહણ લેવા જતો ને એ મને લહણે ના આલી, મેથી ના આલી. હું તો આખા ગામમાં લહણ હાથું ફર્યો બોલો. કોઈ મને લહણે એને ના લહણ આલી કે આખા ગામમાં લહણ નતું બોલો. પણ એની વાત જ નહીં કરવા જેવી દિલીપસિંહ. એ મારો બેટો અમારા પાડોશીઓ જ છે ને, હે અમારા પાડોશીઓ. પણ મારો બેટો મને એમ એ લહણ એટલું કર્યું ને, પણ મને એમ નહીં કહ્યું એટલે કોકરી લહણ તમે રાખો આ ઉત્તરાયણ પર. મારા બેટો તો આગળ હારી મોકલાવશે અને હારીઓને તો મોકલાવશે બધું બરાબર. પણ મારો બેટો કુટુંબ વાળાને જરીકે કોકરી હાલવાનું નામ નહીં દેતો. હું તો કદી મદી ને મારા જો મારા મેથી કરી હતી ને આવડા ને આવડા કોડિયા ભરીને ઘેર લેતા હતા બોલો. એમને ઠેઠ હગલ હતી લોકોએ પોકાડી. મારે સહેજ લહણની જરૂર હતી બોલો. મારે ઘેર મરચા પડી જાય બોલો. બતાવ તમને એવું છે? આટલો બધા મરચા પડી જાય, શું મેં પૂડા બનાવું? મેથી નહીં લહણ નહીં, શું એટલે પૂડા બનાવું? કોઈ એ વાત સાચી તમારી. પણ એક કામ કરો, આપણો ભર્યો એના જેવું આપણે નહીં થવું. આપણે રાતે આ રીતે ના જવાય. અને એનું મારી વાત સાંભળો, એનું કારણ છે આપણે રાતે આવી રીતે લઈને જઈએ ને તો કાલ ઉઠીને આખા ગામમાં તમારી પાસે વાતો કરે કે હે મારા નીચે મેથી ઉપાડી ગયો અને કદાચ તમને જોઈ જાય તે શું કરવાનું? અને ગોપાલસિંહ એ વાત સાચી તમારી, પણ મારામાં જો એને મને આલ્યું નહીં ને એટલે હું ચમ કે હે એકવાર મેલમાં તલવાર નીકળી ગઈ ને એટલે ફરી આ બીજી વાર પાછી ના જાય. મેં ખબર પડી તમને. એટલે મારે જે હું કામ કરવા જાઉં ને એ મારે કરવું પડશે. તો મને જંપવારો હશે, કારણ જંપવારો નહીં વળે. એટલે પૈસા ખેડો પાછા હાથું કહું છું હેડો ને આપણે. હું તમને દાડે એવું તો એને વાત કરીને લઈ આવીશું આપણે. તમે શી કઈ ચિંતા કરો? તમારી લીધે હું વાત કરીશ એમ. આ મારો બેરો ખાઈ ખબૂચીને ચેડે પડ્યો હે, હેડો પાછા કરે હા. એવું કરવું અત્યારે થોડુંક કેન્સર રાખું ને ફરી નહીં કેવું હે ને. હાલો કે ના જવું ફરી આપણે શું કરવું હે? પાછા જવું હે? હવારમાં હું કહું, હવારમાં હેડો ને, હવારમાં હું વાત કરી. પણ ચોક્કસ હલાવવું પડશે તમારો. એટલે હલાવીશું હે પણ હજુ સાચું કહું, ડોસી ના ખાઈ લીધું એકવાર. ડોસી ના કહું કરો હું એ ચોરી કરવા જ જતો. એવું એમને હે ને આમ રોજ હતું તમાકુ ના હાલે હે. મેં કઈ આગળ મેથી ને પેલું લહણ હોનું પડ્યું ને તો મેં લઈ આવે એમ. એવું છે? અને પાછા એક તો પેલો પરોન કાઢે પાછો તમે આવ્યા. તમે મારા ડોસી ના હામ પાડ્યા એટલે મારે તો વાલી ડોસી પાછી મળે તો યાર. સાચી વાત છે કે દિલીપસિંહ વાલી ડોસી બહુ એટલે ફરી મારે તમે ડોસી ના હામ પાડ્યા ને ડોસી એ તો સુધી કઈ તકલીફ તમને નહીં પડતી દીધી. ડોસી પણ શું કરવાનું આવું તમે ડોસી ના હામ પાડ્યા તમારે જવું જ છે એવું ને? હે ના
હવે ચોરી કરવાનું કેન્સલ રાખ્યું. કેન્સલ રાખું? હવે હવામાં જઈશું. પાછળ જવું હોય? હે ના એટલે મારે તો હું એવું થોડું કોમેન્ટ કરીને આવતો રહો આજે એવું છે? એટલે ચોરી કરવાનું આપણે કેન્સલ. સારું સારું પણ સવારમાં પાવે ને હા જો, હવે ચોક્કસ હલાવજો પણ આમ કશું ખરાબ ના થાય હો. હવે અત્યારે જતો નહીં હું હા પણ તમે ફરી હલાવજો મને હો. હા ના અને વાપરો હા. દોશી ના ખાવજો. હા અને નહીં ખાવા ચાલો મારા બેટા મને લાગે કંઈક અવરું જ કામ કરવા જાય હે પણ વાંધો નહીં હા જવા દેવા આપણે શું જોવા જતા હોય તો આપણે દા હેડે આપણે ઘેર કપૂરજી આ ઉતાવળા ચો હેડ્યા હતા ખેતમ જાવ એવું છે હોય ચપ રોજાના હવે એટલે હું હવડત નહાડીને આવ્યો તમારા મી એવું ના જવું હોય તો ના જઈશું ના જવું પડે એવું છે હા કારણ કે પારકાનો વિશ્વાસ ના રખાય એટલે ભાઈ અમે હવે પારકા થઈ ગયા પહાડ એવું છે તમને તમને નહીં તો કીધું પછી આ તો માર લીધો ડાયલોગ એવું છે એમ ને હા. ભાઈ તમારું અમે સાચું જ છે તમે અમારે પાડોશી હોય ને તો અમે સાચઈએ તમારું નહીં સાચવતા એમ નહીં પાપા મારા બાજુ ઓટો મારતા આવજો હો સારું સારું ભૂલતા નહીં પા સારું સારું વાપરો હા આવજો ડોશીના ડોશી ના સારું ચાલો દીપાજી કેટલો આગળ ગટર રહ્યા દેખાતા નહીં એરિયા લાગે હે મને પાછા શીખડાવવા આવ્યા હતા કે આપણે ક્યાં ચોરી કરવા ના જવાય એટલે આ શું ના જવાય ભાઈ આ ઉત્તરાયણ ગઈ છે ને તો મારું મન જોવાના હા મને પૂડા નહીં બનાવવા દીધા લહણ નહીં આલ્યું મેથી નહીં આલ્યું મને એટલે એનામ તો ચોરી કર્યા વગર તો હું ના રહું ગોપાલજીને ભલે મેં કહ્યું કે નહીં જવું આજે બંધ રાખ્યું એમ ના એકવાર મેલમાં તલવાર નીકળી જાય એટલે હોય એ તલવાર લોહી ચાખ્યા વગર પાછી પહેરે નહીં એટલે આ બંક હોય ને ચોરી કર્યા વગર આજે પાછો જાય નહીં કરે મારે તો ચોરી કરવી જ છે લે મેથી તો ઉપાડી જ લેવાની આજે તો આજે નહીં તો ચાલો પણ વેચી દઉં બજારમાં જઈને વેચી દઉં પણ મેથી તો ઉપાડી જ લાવું લેજો ગમે તે રીતે મને જેમ એવું લાગે હે કોક મારો પીછો કરતું હોય એવું સારું એને આ વાતો થાય ભણકાર તો એવા આવે લે આ બંકા આગળ તો ભણકારનું તો ભંડાર ભરેલું હોય શું કરવાનું છે કે ના કંઈક તો ગડબડ છે મારું હારું મને બહુ જો કૂતરા બૂતરા નહીં તો લગી મને છે ને ફટાફટ ખેતમાં પહેરી જવા દે અને ચોરી કરી લેવી પડશે કારણ પાછું કોઈક પીછો કરતું હોય એવું લાગે છે મને તારી આ તો ગટુજીનું ખેતર હેલે લાગે કશુંક તો થવાનું છે અહીં જો ના આ ચારો ઉપાડેલો હે આ શું છે આહા શાક જોડે ધોણા ફી ખરા ખરા પેલા ધોણા ને ઉપાડવાના પેલા મારે બેટા લહણ નહીં આલ્યું મને જો આ બધું લહણ જ હતું ને બે પાડ્યા લહણ ઉપાડી પાડ્યું હે આ મેથી હે મેથી તો લેજો હું ફરી અને પેલા મને લહણ હોતવા દે મારે લહણ હોય ને કે મજા ના આવે આ શું આ ખેતી અહીં ખેતી કરતા હશે લોકો આ કોદારું અને આ બધું અહીં મેલી જાય ફરી ક્યાં ચોર અમારા ચોરી કરી જાય એટલે ચોરી જ કરી જાય વળી કરતા આ ખેતી કરી ને એની કરતાં ઘેર ફજેતી કરી હોત તો સારું લે ચોર આવે ને તો ખોદી ખોદી લે લે આ તો આ આંકડે મત ખોદો લ્યા તારી આ તો લહણ ઉપર લ્યા હું શું કરું લ્યા મને લહણ જોતું તો દાડે ના રાતે ગટું જઈ નહીં એમનું લહણ ઉપાડી જાય
બહુ થઈ ગયું આટલું લહણ તો મારે. બોલો આટલું લહણ પેલા ના આલ્યું ઘટીએ બોલો મને શું કહેવાય? એટલે આટલા લહણમાં શું તું મરી જવાનો હતો? હવે થોડીક મેથી લઈ લઉં એટલે ઘેર પૂરા થઈ જાય અને ફરી ઉતરીને પતંગ ઉડાડું. મેથી આવતો નહીં હજુ મારો બેટો. મેથી તો હવે આપણે તો ભાઈ અહીં ઉપાડવા ના આવે બહુ જૂઠો મારીને હેરવું પડે તો. ગટિયા તારું તું ખેતમ હે ને કશું ના રહેવા દઉં છું. લે તારી આ તો લહણ એક બાજુ રે મેથી વાત ઉઠાઈ જુડી લે જોજે પાલક ના ઉખાય ઉપાડે જોવું પડશે મારે. બસ હવે આટલી મેથી તો હે ને ભજ્જો માટે બહુ થઈ ગઈ. ભજ્જો મેથી એકલું ના નહીં ખાવા, પાલકનો હોપીને ખાવા હે. પાલક એ કંઈક કરી જ છે, પાલક એ કંઈક કરી જ છે. આ હું નહીં લેતું નહીં, આ પાલક જ છે ને. એટલે અહીં કઈ મસું ગટુજી તારામ તો ત્યાં ના મારી. લે તારી આ તો મેં કીધું એવું જ થયું લ્યા. ઓને મેથી અંગર પાલક એ ઉઠાઈ લ્યા. ગયા આજ ગટુજી ગયા. ગટુજી ને હવામાં એવું લાગશે કે રોજો આંચરી ગા. અહીં રોજો નહીં મોણ આંચરી જાય હે લ્યા. જો ગટુજી જોયું ના પેલી લહણની બે કજ્યો ના આલી એને કરતો આખું આ એટલી બધી પાલક ઉઠાઈ લીધી. ઉપાય ઉપાય કરવું છે ત્યાં ના જાય કા ત્યાં મને બે લહણની કરી ના લે. આ મેથી બેથી તો બધું તારું ઉઠાઈ જવું દેતું. કશું ના લે એવું તો રાખું ને કશું બોલ્યું લ્યા આખી તમાકુ ફરી વર્યો. ગટુજી કહે ના મળે અહીંયા આગળ. એ દીપાજી એમનું હે ને ખેતર આખું ભેલાઈ કરશે આખા ગોમ હાટું. લાગે હે મરચીઓ કોરા ગયા હે એ પણ જવાલે હે. ખરેખર તો તમાકુ તો રોજો નહીં અને મરચીઓમાં રોજો નહીં. એક તો પાછો પોલો હારો થાય હે અને એક તો પાછો જો મરચીઓ નોની રહી રે મરચીઓને દવા મારવી પડશે. એટલે હા એમ તો કાજુ મરચો બેઠો નહીં. ઓ તારી જેટલો ગામમાં મોણો નહીં એટલે ક્ષેત્રમાં મોણો પડે. એટલે હા ઓજે કોને કહો? એટલે જે ક્ષેત્રમાં જતો હોય એને જ કહેવાનું. લે હા એક તો પાછું જે શિયાળા હોય એ શિયાળા પૂજ દેવાના, પાછું અમારે ક્ષેત્ર પાસે હેડવાનું ફરી. એવું તારે વળી. નહીં મારે આજનો દાડો તપતી ખાલી મારે તમાકુ પાણી વારી હોય ને બેનું એટલે એ રીતે નીકળ્યું હું. એટલે બેનું હોય ને એ તો ચંપલ કાઢી પાર જવાય. લે હા પણ પછી ચંપલ ના બગડે પગ ના બગડે. ઓ તારી ચંપલ બગાડવા પડે એટલે લાગે ગટુજી ખેતરમાં રહીને જવા દે અને તમાકુ મરચું છોડવા ભાજી નાખું. હા નહીં ભાગવા મારે તમારું નુકસાન કરીને મને શું ફાયદો થવાનો? હું મને ખાલી આયરન જવા દઈએ સારું મારે. આ હું છે જવું છું આયરન. એટલે ઘેર ખાવાનું તો ખાઈ જવાનું, બાકી હેરે કોઈ પાર હેડવાની નહીં. હા વાત કરાવે જવા છે. દેજો આવું પાણી પાણી વારી હોય તીકડે જવા દેજો. એટલે મરચું ભાવ વાપરો તમે? મરચન ભાવને અમારે એવું કશું નહીં આવતું પણ અમને ખાલી આવું કોઈ પાણી વારી એટલે જવા દેજો આયરન. એમ કહો અમારે શું કાયમ જવું એટલે. હા હા જાહેર જાહેર તું યાર એક તો પાછું નાના મોટો બોલવું બોલે. હા વાત કરાવે તે પણ ખરેખર તો આજનો દર જવા દઉં તો બાકી ફરી આમ તો ના જવા દો. હા એક તો પાછું પેલા મારા બલુજી પૂછવું પડશે કે બલુજી દવા બતાવો તો મરચીઓ મારી દો. હા લઈ હવે પેલા ચેતર બની જાઉં કે લે ગટુજી તમને શું થયું બાબા? લે તારી તમને ભોણ પડે હે. લે આ છોડો છો તમે મારો કેવો કરી નાખ્યો. લે હેડી હેડી તો એક તો પાછું હવે બીજું રોસડું ગયું અને આ બીજું રોસડું તેરે ચેડે પાછું આવ્યું. લે વાત કરે તે ઓમના હાથું મેં ઉજાગરો કર્યો અને તમે મને જ ભોડો હો. ઓ તારી કયા ચોપડા ફાડી નાખે. લે તમે મારા હાથું લે હે અને આ તમારા પેલા ખેતરમાં મેથી વાળા રોજુ બી આવી ગયું અહીંયા આગળ રોજુ. લે રોટડી પીવાય ના હાડવું તો પણ આદમી અહીં કેવા થોડો આવ્યો તમારી વાત કરે છે. જેવું તેવું રોજુ નહીં હા. મોનો હે તને હાડા ની ભલે આદમી વાત કરે તે. એટલે બે પગાડું રોજુ હે બે પગવારું. લે આ તારી આ જિંદગી પહેલી વાર વાપરી લે મેં બે પગ વાળું રોજડું વાતું છે વાત કરે છે. એટલે આ મોના હે મોના. અને એક વાત કહું દીપાજી જો તમારા દુશ્મની હે ના ભાઈ દિલીપ જો તો મારે કઈ એક દિવસની દુશ્મની નહીં લ્યા. નહીં હા તે બે પગવારું કોને રોજુ એ છે. એ કેમ હા. તારી ગભુરજી
અત્યારે લગીને કોઈ ગામનું કોઈ મારા ખેતરમાં લહણ લેવા નહીં આવ્યું લે હા દિલીપજી લહણ લેવા આવી જાય લે વાત કરે તે રોજન જેમ ચારી ખાઈ લે એટલે ચારી ખાઈ એમ હું બતા ખરેખર આખા ગોમ હાથું ભેગું કરતા એવું લાગે ખરેખર તો મેં ઉતરણ લહણ નતું આલ્યું હો કે હોવે એની જ વેર કાઢે હે બોલો હા પણ કપૂરજી ઓય જો એ લહણ આલું ને તો પાછું બીજા ચારને લહણ લેવા મોકલે એટલે મેં લહણ નતું આલ્યું બોલો એ તમે જે કરો એ મરચો પછી હાચવજો પેલા ગાડો વાંધો નહીં ત્યારે કોઈ ફેન્સિંગ મારેલી એટલે કે મરચી તો રોજડું આવશે નહીં પણ એમાં ખેતરમાં જી હાડો વાત કરે તે તારી આ તો કમ્પ્લીટ થઈ ગયો પાલકનો ભજીયા ખાઉં પૂડા ખાઉં કે મેથી ભજીયા ખાઉં પાલકનો ભજીયા ખાઉં મેથી ભજીયા ખાઉં કમ્પ્લીટ થઈ ગયો તારી નહીં તાર પાલકના ભજીયા ખાવા કે નહીં મેથી ભજીયા ખાવા લે હા તારે મારા હાથે માર ખાવાનો લે હા બધા તું બધા એક તો પાછું ઉતરાને લહણ ને હાલ એટલે પાછું રાતે આવીને ચોરી કરી જવાની એટલે વાત કરે હતી પાછું રોજડું આવે તો આખી રાત ઉજાગરા કરે તમારા તો ઉજાગરા નીકળતા લે અમે વાત કરે હતી એક તો પાછું રાતે આવીને ઉતરું કઈ લહણ લઈને હેડે લે બધું લઈને તમારે દાડો બગડી લે મારી તમે આખી ઉતરાણ બગાડી લે હે મારી તમે આખી ઉતરાણ ઉભાડો હોબળો તમે મારી આખી ઉતરાણ બગાડી ખબર પડી તમને ખરેખર ગોપાલજી કોને ઉતરાણ મેં ચોય બગાડી એમ કહો તો મને વાત કરે પણ હું એમ કહું તમને એ એમ કહે કે મને લહણ નતું આલ્યું બરાબર તો ઉતરાણ ઉપર તમે લહણ આલ્યું હોત તો આ તમારા બોનો ને તમારા ફોન તો સુધી મોકલાવે બરાબર હગાવાલા તો સુધી ત્યાં ભયન આલ્યું તો તમારે શું જવાનું હતું પણ મારા લહણ ને ડુંગળી ને એવું બધું કર્યું હતું ને તો એમનો બોણો એમની તો હગવા વાલો લગી ઠેઠ ગતિ રહી છે તો મારે ક્યાંય ઓછું નહીં થયું હોય વાત કરા પણ આવું ના રખાય ગટુજી ગફુરજી આ તો ચપટી એમને આલ્યું હોત શું જવાનું હતું એમ કહો પણ એમાં એવું કે ઉતરાણ તે બગાડી મેં તેનું ઉતરાણ બગાડી રહ્યા અલ્યા ઉતરાણના દાડે હું હે ને પેલા કાળા કાકા નહીં આટલા બધા મરચો લાવ્યો તો કે મેં પૂડા બનાવીને ખાઉં તો તમે લહણ આલશો ને થોડીક મેથી આવશે ને થોડીક પાલક આવશો મેં તો હું ઘેર કેવી રીતે ઉતરાણ ધામધૂમથી ના બનાવ એ મરચા કાળા કાન તો અહીં આવ્યો ને હું એવા ને એવા મરચા ઘેર પડી રહ્યા એટલે તમે મારી ઉતરાણ બગાડી લે ખબર પડી તમને તારી તાર જિંદગી દૂર પડી લે એટલે 20-25 રૂપિયા ખિસ્સામાં નતા પડેલા દુકાને ના લાવી દેવા એટલે વાત કરે તો હારી મહી આખે તારી જિંદગી કે તો તમારા ખેતરમાં આ બધું વસ્તુ છે બરાબર આ મેથી છે લહણ છે બધું છે અને આ તમારો ભાઈ તો ગામમાં બધે દારીઓ ફેડવા જાય તો કોક કેવું વિચારે એમના ગોપાસી આખે તારી જિંદગી કે દૂર પડી મારી જિંદગી શું કરવા પડે નહીં તારા હા એ વાત એક તો બાજુ લહણ મારા ખેતરમાં લઈ જાઉં દોણામાં ખેતરમાં લઈ જાય તો મારી જિંદગી દૂર પાડવી લે વાત કરે તે તમે મારી એટલે મારે આ રાતે ચોરી કરવા આવવું પડ્યું કારણ અત્યાર લગી મેં મારો રેકોર્ડ હે મેં કોઈના ચોરી કરી નહીં અને ચોરી કરવા નહીં દેતો પણ આ તમે મને લહણ ના લ્યો તમે મારી ઉતરાણ બગાડી એટલા માટે હું આવ્યો તો આ લેવા એટલે પણ મેં તારે તમને ઉતરાણ બગાડી લે વાત કરે તે મારી વાત સાંભળો તો ગામમાં નડિયાદથી બજારમાં લઈ આવો તો વાત કરે તે દોણા એક વાત કહું ગફુરજી સાંભળો મારી તમે વર્ષો ને પેલા ઓભરો અમની વાત મારી વાત સાંભળો તું તમે તો ચમચા બોલે છે ને તું કયા બધું મારી વાત અરે તારી પાછી આપણે કહ્યું છે એમને મારો અરે મારી વાત સાંભળો મારી વાત શાંતિ રાખો મારી વાત સાંભળો દિલીપજી મારી વાત તો કાલે રાતે મળતું એકલો મળે અલ્યા પણ મારી વાત તો સાંભળો લ્યા તમે કાલ પાણી વારવાનું છે ને તાર અલ્યા પણ એમ નહીં કેતો તમારા આ બે ભાઈઓ મેથી વળવા મેં એમાં કોકને ના કહેવાય વાત કરે એમના કુટુંબ વાળા કઈ દેવા તેવા નહીં ફરી ગોપાલજી મેં તો હારા માટે કીધું કોકના ખેતરમાં રાતે પહેરાય મેલ મેથી મેલે ઉભારો મેલો વાપરો વાપરો એક વાત કહું તમને બેન એક કામ કરો તમે બે જણા ગફુરજી એ તો આગળ છાપરે પેલું એ પડ્યું ને ધાર્યું ને કોદાઈ ને બધું પડ્યું ને એ બે ને વળવા દો આપણે હેડો અમને હે ને જિંદગીમાં અમની જિંદગી બેને દૂર પડી એવું જ છે આટલું સમજાય પણ બેમાં કઈ સમજાય તો વડો બે જણા મારો અમાર છું આ હેડે અમે વાત કરવા હમતા નહીં આપણે હમતા નહીં મેલો પાછી મેલો આપણે તમે લહણ તું કશું લઈ જવાનું હો ભાઈ હા હું કશું મારે હું ના ખાઉં કોઈને ના ખાવા દે લે લહણ મારી તમે ઉતરાણ બગાડી ના હું તમારી ઉતરાણ બગાડું છું તારી મને 50,000 રૂપિયા બધું બગાડીને આવી ગયો એક તો પાછું હરણ ની જેમ પેકી દીધું લે
વાત કરે તો મફત નહીં આવતું લે લાઈ જે હોય એ લઈ જાવ દે હો પેલા ડોસી ખાવ હોય તો બનાવે તાર વળી આજે નહીં લેતો આજે કાલે નહીં લેતો નાખી દે કશું મારી ઉતરાયણ બગાડી એટલે હું કોઈની ઉતરાયણ તારે પાછો બગાડી